મોટી સંખ્યામાં હાજર એવા બહેનો, માતાઓ તથા સાથે સાથે હાજર જે મીડિયા કર્મીઓ છે, આપ સર્વનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આપ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છો. હું જોઈ શકું છું કે માત્ર તમે અહીંયા છો હાજર એટલા નહીં, જ્યાં નજર પડે છે ત્યાં ધાબા ઉપર, અગાસી ઉપર, પાડીઓ પર બી લોકો એકઠા થયા છે. અને ખૂબ સારું લાગે છે કે જ્યારે કોઈ આવો પોલીસનો સન્માનનો કાર્યક્રમ હોય અને પોલીસે સારી કામગીરી કરી હોય તેમાં તમે આટલી મોટી સંખ્યામાં આપ લોકો ઉપસ્થિત રહો છો. મિત્રો, જેવી રીતના આપણા હાથની આ 5 આંગળી સમાન નથી હોતી, એવી જ રીતના કોઈ પણ સમાજની અંદર એના તમામે તમામ વ્યક્તિઓ કે એના તમામે તમામ લોકો સારા જ હોય કે ખરાબ જ હોય એવું હોતું નથી. દરેક સમાજની અંદરથી ક્રિમિનલ્સ હોય છે અને દરેક સમાજની અંદરથી સારા લોકો પણ હોય છે. થોડા દિવસો પહેલા જે અમીરગઢમાં જે ઘટના બની હતી કે જેની અંદર રેલવેના પાટા ઉપરથી એક વ્યક્તિનો મોબાઈલને છીનવી અને લૂંટ કરીને ભાગી જવામાં આવ્યું હતું અને વ્યક્તિને પછાડવામાં આવી હતી. એ વખતે એમ થતું હતું કે આ રેલવેનો બનાવ છે તો રેલવે પોલીસ કરશે, લોકલ પોલીસ શા માટે આવે? પરંતુ આપને હું જણાવવા માંગુ છું કે બનાવ ચાહે કોઈ પણ હદનો હોય, એ અમીરગઢ પોલીસ હોય, એ પાલનપુર તાલુકા પોલીસ હોય કે રેલવેની પોલીસ હોય કે પછી કેમ નહીં કે રાજસ્થાનની બનાવ હોય, અમે લોકો હંમેશા તમામ પોલીસ એકબીજાના કોન્ટેક્ટમાં હોઈએ છીએ અને કોઈ પણ ક્રાઇમને ડિટેક્ટ કરવો અને ત્યારબાદ એને પ્રિવેન્ટ કરવો એ અમારી નૈતિક જવાબદારી છે. અમે આ જવાબદારી બેખૂબી નિભાવીએ છીએ. હું એ વસ્તુમાં નહીં પડું કે રાજકીય નિવેદનો શું હતા કે શું આક્ષેપો હતા. મારું કામ એ છે કે તમને લોકોને ન્યાય મળે. એવા ક્રિમિનલ કે જ્યાં સીસીટીવી કેમેરા ના હોય અને ભાગી જાય તો એને મારે કઈ કઈ પદ્ધતિથી પકડવા, કોઈ પણ જાતના દબાણ આવ્યા વગર એ મારું કામ છે. એ આરોપીઓ પકડાય, એને જેલની સજા મળે અને એની તાકાત ના થાય કે મારા અમીરગઢ વાસીઓને કે બનાસકાંઠા વાસીઓને ઉપર ફરી પાછું આવું કરે, એ મારી જવાબદારી છે. હું આપને વચન આપું છું કે અમારી પોલીસ અને રેલવે પોલીસની બી તમને વાત કરું કે જે પીઆઈ કેપી ગઢવી જે છે એ પહેલા આપણા તાલુકામાં જ પીઆઈ હતા, ત્યારબાદ ટ્રાન્સફર થઈને રેલવે પોલીસમાં ગયા છે. એટલે એ બી આપણા જૂના પીઆઈ છે, આપણા બનાસકાંઠાના જ પીઆઈ હતા. એસકે પરમાર એ બી આપણા જૂના પીઆઈ છે. તો હંમેશા રેલવે પોલીસનો બનાવ હોય કે કોઈ પણ બનાવ હોય, બનાસકાંઠા વાસીઓને, મારા અમીરગઢ વાસીઓને વચન છે કે હદ ચાહે કોઈ પણ હશે, અમે પોલીસ તમારી પડખે હંમેશા ઊભા છીએ. કોઈ પણ આક્ષેપો હોય, કોઈ પણ એવા તુક્કાઓ હોય કે કોઈ પણ એવા ભાષણો હોય, અમે એ નહીં સાંભળીએ. અમે માત્ર ને માત્ર તમારું કામ કરીશું. તમને લોકોને જ્યારે કામમાં એવું લાગે તો આપ લોકો મને કહેજો, હું એક્સ્ટ્રા પોલીસ મૂકીશ. જ્યારે આજે વાત થઈ કે સાહેબ આ ચોકી, હું આપ લોકોને કહું છું કે એ ચોકીમાં હવેથી કન્ટિન્યુઅસ એક એએસઆઈ કક્ષાનો સ્ટાફ બેસશે જ. આપ લોકોને જ્યારે પણ મુશ્કેલી હોય, આપ લોકોએ અમીરગઢ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂરિયાત ના પડે, આપ લોકો ત્યાં જઈ શકો એ માટે હંમેશા સ્ટાફ અહીંયા રહેશે. કન્ટિન્યુઅસ પોલીસનું અહીંયા પેટ્રોલિંગ રહે અને કન્ટિન્યુઅસ ફિક્સ પોઈન્ટ રહે, એના માટે હું જીઆરડીના પોઈન્ટ બી અહીંયા વધારતો જાઉં છું. તમને લોકોને ખ્યાલ હશે કે થોડા દિવસો પહેલા પણ અમે લોકો અહીંયા ફિક્સ પોઈન્ટ રાખ્યા હતા, જ્યાંથી ઘણી ગાડીઓ ચેકિંગ ના થાય એના માટે ભાગતી બી હોય છે. પરંતુ હવે અમે અહીંયા જ્યારે ગ્રામના અગ્રણીઓ, અહીંયા પોપટલાલ અગ્રણી હાજર છે, સરપંચ હાજર છે, તો આપ લોકોને વિનંતી કરવા માંગીશ કે સરકારશ્રી દ્વારા 30% પૈસા એક્સ્ટ્રા આપવામાં આવે છે કે જો તમે લોકો પણ સીસીટીવી નાખો તો. હું આપ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આપણા ગામમાંથી દરેક બદીઓને દૂર કરવા માટે, અને એનું પ્રિવેન્શન માટે સીસીટીવી કેમેરા જરૂરી હોય છે. તો અમે લોકો એટલે કે આપણી ગુજરાત સરકાર 30% સહયોગ આપશે. જો આપ લોકો 70% પૈસા કાઢશો તો અમે લોકો બી 30% પૈસા આપીને સીસીટીવી કેમેરા નેટવર્ક આપણે બનાવીએ, જેથી કરીને જ્યારે પણ ગુનો બને, જો ગુનો બને તેનું ઝડપથી ડિટેક્શન થાય. અને આટલા કેમેરા હોવાથી એક દુનિયાભરમાં રિસર્ચ છે કે ગુનાઓનું પ્રિવેન્શન બી થતું હોય છે. તો એ જરૂરી છે કે ગુનાઓમાં ઘટાડો થાય અને ડિટેક્શન થાય. તો મારા તરફથી એ તમામ ગ્રામ લોકોને આ બે છે. જે લોકોની દુકાનો છે, હું જોઈ શકું છું કે ઘણી બધી દુકાનો આવેલી છે. દરેક દુકાનદારને મારી એક રિક્વેસ્ટ છે
કે આપના દુકાનની બારે બે કેમેરા રાખો. એકનો એંગલ આપણી દુકાન તરફ રહે, જેથી કરીને આપણી દુકાનમાં કોણ આવે છે અને જાય છે એ ખ્યાલ રહે, અને એકાદો એંગલ જે છે એ દુકાનની બહાર રહે, એટલે ત્યાંથી કોઈ ઘટના બને છે તો એ પણ કેમેરામાં આવી જાય અને એની મદદથી અમે એનું ડિટેક્શન કરી શકીએ. આ સિવાય જ્યારે આપ મોટી સંખ્યામાં હાજર છો, અમારી એક વિનંતી છે, અને એક છે કે તમારે લોકો એક નંબર યાદ રાખવાનો છે. રાખશો એક નંબર યાદ? તો નંબર લખી લ્યો 1930. બસ 4 જ આંકડાનો છે. 1930. 1930 એટલા માટે આપને યાદ કરાવું છું કે હવેના જે ક્રાઇમ છે એ હવે ઓછા છે કે જેમાં તમારા ઘરની અંદર આવીને કોઈ ચોરી કરી જાય કે તમારા હાથમાંથી કઈ જૂટવી જાય. હવેનો સમય એવો છે કે જે સાયબર ક્રાઇમ ફ્રોડ બને છે એમાં તમને મોબાઈલ ઉપર કોલ આવશે કે તમારા ખાતાનો ઓટીપી આવો થયો છે, તમારું ખાતું બંધ થઈ જશે, લાવો આ ઓટીપી, અને તમે લોકો ઓટીપી આપી દો છો. કોઈ પણ લિંક આવે તો લિંકમાં ક્લિક કરી લ્યો છો. અનનોન નંબરથી કોલ આવે ને તમે એનો વિડીયો કોલ ઉપાડી લો છો, પછી તમને બ્લેકમેલ કરે છે. આવા કોઈ પણ સંજોગોમાં જો તમારી સાથે કોઈ આવો બનાવ બને છે, પહેલા તો હું તમને કહી દઉં કે કોઈ પણ આવા પૈસા માટેના કે ઓટીપી માટેના કોલ આવે તો ઉપાડવાના રહેતા નથી. પણ છતાં પણ જો તમારી સાથે ભૂલે ચૂકે પણ આવો કોઈ સાયબર ફ્રોડ થાય છે તો જે મેં નંબર આપ્યો છે 1930, આ આપણી ભારત સરકારે બનાવેલો એક નંબર છે કે જેમાં તમે કોલ કરતા જ તમારા ગયેલા પૈસા ને તાત્કાલિક જ ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એ પૈસા તમને તાત્કાલિક પાછા મળે છે. તમને જાણીને ખુશી મળશે કે આપણે આ 2024ના વર્ષમાં જ આપણે 125 કરોડ રૂપિયા આપણા બનાસકાંઠા વાસીઓને પાછા આપ્યા છે. 125 કરોડ રૂપિયા. જિલ્લો રાજસ્થાનની સાથે 287 કિલોમીટર લાંબો જોડાયેલો છે, છતાં પણ આવા તત્વો અહીંયાથી આવે તો આવા આપણે 22,000 કેસ કરેલા છે છેલ્લા 2.5 વર્ષમાં. 22,000 કેસ, અને આવા 12,500 ગુનેગારોને જેલના સળિયાની પાછળ ધકેલા છે. પણ મને તમારો એમાં સાથ જોઈએ છે. આખા સમાજમાં ગુનેગારો તો જ વધશે કે જ્યારે એને સમાજમાંથી સાથ મળે. જો મને તમારો સાથ મળશે તો આવા કોઈ પણ ચોરો લૂંટારો ની હિંમત નથી કે ગામની વચ્ચેથી કે રેલવેના ટ્રેક ઉપરથી પણ એ લોકો કોઈનો મોબાઈલ જૂટવી શકે. મને જો તમારો સાથ મળશે, અમે અત્યારે જે ગુનેગારો લેવા છે ક્યાંથી મળ્યા છે? સીસીટીવી કેમેરા તો કોઈ હતા નહીં કે એ લોકોએ કોઈ મોબાઈલનો બી યુઝ નહોતો કર્યો, છતાં તમારા લોકોના સહયોગથી, તમારા લોકોના આશીર્વાદથી, હ્યુમન રિસોર્સથી અમે લોકોએ ધીરે ધીરે કડી ગોતતા ગયા અને એના પ્રતાપે અમે લોકો એ ચોર સુધી પહોંચી શક્યા છીએ. જો હજી તમારો સાથ મળશે તો આવા ચોર લોકો ને અમે હજી પકડી શકીશું. આપણા ડીજી સાહેબ વિકાસ સહાય સાહેબે એક બહુ સરસ યોજના બનાવી છે. શું બનાવી છે આપણે ખાલી 2 મિનિટમાં આજે જણાવી દઉં છું. છેલ્લા 5 વર્ષમાં એવા જેટલા બી ગુનેગારો હોય કે જે ચોરીના કિસ્સામાં આવેલા હોય, લૂંટના કિસ્સામાં આવેલા હોય, એ બધા લોકો ઉપર અમે લોકો એક મેન્ટર પ્રોગ્રામ ચાલુ કર્યો. એ લોકોને ક્યાંક નોકરી મળે જેથી કરીને એનું જીવન નિર્વાહ ચાલે, તો ચોરીના રવાડે ના ચડે. અને આવા ચોર લોકો દ્વારા જો કોઈ નવો ચોર આવ્યો હોય કે નવો આ ધંધામાં કોઈ આવ્યો હોય તો એની પણ ઇન્ફોર્મેશન મળે અને અમે આવા ગુનાને રોકી શકીએ એના માટેની કાર્યવાહી કરી છે. તમને લાગશે કે સર ખરેખર આવું બને? તો હા, આપણા જ પાલનપુરમાં એક ગેંગે સોની બજારમાં લૂંટનો પ્રોગ્રામ ઘડ્યો. એ લોકો રાજસ્થાનથી રિવોલ્વર પણ લાવ્યા અને 2 દિવસ પછી લૂંટ કરવાના હતા પાલનપુરમાં. પણ આપણા જ આવા મેન્ટર પ્રોગ્રામમાં જે વ્યક્તિ આપણી સાથે સામેલ હતો એને આપણને જણાવ્યું કે સર એક ગેંગ છે કે જે હજી સુધરવાનું નામ લેતી નથી અને આવું કરશે એવું મને લાગે છે. જો તમે આવી એવી જગ્યાએ રેડ કરો તો કદાચ સક્સેસફુલ જવાય. અને આપણી ડીસા પોલીસે ત્યાં સક્સેસફુલ રેડ કરી એ લોકોને જીવતા કાર્ટીજ અને 2 રિવોલ્વર મળી આવી અને મોટો લૂંટનો ગુનો થતો પણ અટકી ગયો. કોના કારણે? તમારા લોકોના કારણે. તો ધન્ય છે તમને, આપણી બનાસકાંઠા વાસીઓને કે જે હંમેશા આપણી સાથે છે. હું આની સાથે વિરમું છું અને ફરી પાછું આપને વચન આપું છું કે આપ થોડા દિવસો પહેલા અમીરગઢ પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો. હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી
LCB અને SOGની લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો. ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ. એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે GRDના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે.